મિત્રો આ નવી પરણેલી ઓરત તેના પતિના દૂધમાં આવી રીતે ઝહેર ભેળવી દે છે અને આવી રીતે ઘૂંઘટ તાણીને બેસી જાય છે. પછી થોડી જ વારમાં તેનો પતિ અંદર આવે છે. તે કહેવા લાગે છે, અરે આજે તો તું બહુ સુંદર દેખાય છે. ત્યારે તેની પત્ની કહેવા લાગે છે, એ બધું જવા દ્યો ને પહેલા આ દૂધ પી. ત્યારે તેનો પતિ કહેવા લાગે છે, આ દૂધનો કલર કેમ આવો છે? તો તેની પત્ની કહેવા લાગે છે, મેં એમાં હળદર ભેળવેલી છે. તો મિત્રો તેનો પતિ આવી રીતે તેને જેકેટ આપે છે ને આવી રીતે બધું જ દૂધ પી જાય છે. પરંતુ આ શું, દૂધ પીતાની સાથે જ તેનો પતિ તો આવી રીતે બેહોશ થઈ જાય છે. પોતાના પતિને આવી હાલતમાં જોઈને તો પત્ની રાજી થઈ જાય છે ને કહેવા લાગે છે, ચાલો હવે હું મારું કામ નિપટાવી લઉં. કહીને તે કબાટમાંથી આવી રીતે ઘરેણા ને રોકડા રૂપિયા પર્સમાં ભરવા લાગે. પરંતુ મિત્રો એ જ ટાઈમે તેનો પતિ હોશમાં આવી જાય છે. હવે મિત્રો આ છોકરી આવું શું કામ ને કર્યું હોય છે જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. પોતાના પતિને આવી રીતે હોશમાં જોઈને તો આ છોકરીના હોશ ઉડી જાય. પછી તો મિત્રો તેનો પતિ કહેવા લાગે છે, દુનિયાએ મને બહુ કીધું હતું કે તારી પત્ની ચોર છે, તેની સાથે લગ્ન કરમાં, પરંતુ મેં કોઈનું ના માન્યું અને તારી સાથે લગ્ન કર્યા, પરંતુ હકીકતમાં તું ચોર નીકળી. ત્યારે મિત્રો આ છોકરી કહેવા લાગે છે, તમે તો દૂધ પી ગયા હતા ને તમે ભાનમાં કેવી રીતે આવ્યા? તેનો પતિ કહેવા લાગે છે, ચાલાકી તું એકલી નથી વાપરી શકે, મેં તારી ઉપર પહેલેથી શક થઈ ગયો હતો એટલે દૂધ પીધું જ નહોતું. જ્યારે તું જેકેટ મૂકવા ગઈ ત્યારે મેં દૂધને આવી રીતે કચરામાં નાખી દીધું. કહીને છોકરીને કહેવા લાગે છે, નીકળી જા મારા ઘરેથી, મારે તારી જેવી ચોરનીની કોઈ જરૂર નથી. પછી તો આ છોકરી માફી માંગવા લાગે છે, પરંતુ તેનો પતિ કહેવા લાગે છે, હું પોલીસને બોલાવું એ પહેલા નીકળી જા.